આજે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર નવેમ્બર 2023માં નોંધાયેલી ફરિયાદ મુજબ ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો। આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીને 7 વર્ષની કેદ અને 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। હાલમાં તમામ આરોપીઓને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે। ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા 28 વર્ષીય યુવા પોલીસકર્મી પરવાભાઈ ગોસ્વામીએ ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। છેલ્લા 2 વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મી પરવા ગોસ્વામી ગાંધીનગરના ગ્રામ ભારતી ચોકડી પાસે આવેલી સ્વપ્નશીલ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા। ત્યારે પરવાભાઈના પત્ની કોઈ કામસર થોડા સમય માટે ઘરની બહાર ગયા હતા। તે સમયે તેમણે ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો। બનાવની જાણ થતાં માણસા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આત્મહત્યા પાછળનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે ગાંધીનગર જિલ્લામાં જ છેલ્લા કેટલાક સમયમાં અડધો ડઝનથી વધુ સક્રિય પોલીસ કર્મીઓએ આપઘાત કરી લેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ભારતીય સેના અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાવડા સ્થિત વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની સુરક્ષાને વધુ મજબૂત કરવા સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સેનાના કોનાર્ક કોર્પ્સ હેઠળની બાલ્ડ ઈગલ બ્રિગેડે અદાની ગ્રીન એનર્જી પાર્ક સિક્યુરિટી અને ગુજરાત પોલીસ સાથે મળીને આ મલ્ટી એજન્સી સુરક્ષા કવાયત પૂર્ણ કરી હતી। આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ એવા આ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત રાખવાનો હતો। કટોકટીના સમયે તમામ એજન્સીઓ વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહે અને સંયુક્ત જવાબી કાર્યવાહી વધુ ઝડપી બને તે માટે આ ડ્રીલ હાથ ધરાઈ હતી, જેમાં આર્મી, પોલીસ, એમ્બ્યુલન્સ સહિત આપાતકાલીન સુવિધાઓ જોડાઈ હતી।